કવિ સંવત 2495 કારતક સુદ 6 રવિવાર તારીખ 27/10/68 દિને પૂજ્ય શ્રી ગાંધી સ્વામીનું શ્રી પ્રવચન સાર શાસ્ત્રની ગાથા 56 અને ગાથા 57 ઉપર સુવર્ણપુરીમાં પ્રવચન સાર શાસ્ત્રના શરણ પ્રવચન નંબર 48. નમો લોહે સૌ હરિહંતાણમ નમો લોહે સૌ સિદ્ધાણમ નમો લોહે સૌ આહિર્યાણમ નમો લોહે સૌ જયાણમ નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિના કામદમ મોક્ષદમ છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ ગોતમોહિ મંગળમ કુંકુંડારી ઉજેન્દ્ર મોક્ષ મંગળમ નમઃ સમર્પાય સ્વાનુભૂત્યા ચકાસ્તે સ્વભાવાય ભવાય સર્વમાં વિભાવ નિયુદ્ધ નિરાકાર. ત્યાં એમ કહે છે કે જ્ઞાન તત્વ એવો જે આત્મ સ્વભાવ એ અંતર્મુખ થઈને એનું જ્ઞાન દશા પ્રગટ થાય તે અતિન્દ્રિય જ્ઞાન અને તે અતિન્દ્રિય જ્ઞાન સુખનું સાધન છે. સમજાણું? ઇન્દ્રિય જ્ઞાન તો દુઃખનું સાધન છે એમ કે છે. સમજાય છે કાંઈ? કેમ કે જ્ઞાન પોતાનું ઇન્દ્રિયોના નિમિત્તથી થાય એ તો પરાધીન છે. એથી તે ઇન્દ્રિયથી થતું જ્ઞાન તે છે એ પણ આત્માના કલ્યાણ માટે કામનું નથી. અતિન્દ્રિય આત્મા જ્ઞાય સ્વરૂપ ચૈતન જે જ્ઞાન તત્વ છે ને, જ્ઞાનનો સત્વ છે, જ્ઞાન ભાવ છે, અંતર એ વસ્તુ અતિન્દ્રિય છે. એને જ્ઞાનની પર્યાય અતિન્દ્રિય દ્વારા એને અંતરમાં સ્પર્શતા જે કંઈ જ્ઞાન થાય તે સુખ ને આનંદનું કારણ અથવા સાધન છે. તે જ્ઞાન ઉપાધિ છે પ્રગટ કરવાની અપેક્ષા. સમજાણું કાંઈ? ઇન્દ્રિય જ્ઞાન પોતાના વિષયોમાં પણ એક સાથે સરખું બધી ઇન્દ્રિયો જાણતી. એક ઇન્દ્રિય જાણે તો બીજી ઇન્દ્રિયનું જ્ઞાન બહાર પડ્યા હોય ખાલી આંખ્યામ જાણે, કાન તો પડ્યો હોય છતાં એ દ્વારા જણાય નહીં. તે ઇન્દ્રિય દ્વારા જાણવાનું જ્ઞાન એ બધું એ છે. એ વાત કરે જો ટીકા 56ની ગાથા. પૂતગળના મુખ્ય ગુણો એવા સ્પર્શ ગંધ વર્ણ અને શબ્દ કે જેવો પૂતગળ છે. પૂતગળના મુખ્ય ગુણો, ગુણ એટલે કે જે બીજામાં છે એવા એમાં છે. પૂતગળોમાં અસ્તિત્વ, વસ્તુત્વ, પ્રમેત્વ આદિ ગુણો છે પણ એ મુખ્ય નથી. પૂતગળના મુખ્યતા નથી, કારણ કે એવા ગુણો તો બીજામાં પણ છે. ત્યાં પૂતગળો જ્યાં શરીર વાણીમાં એના મુખ્ય ગુણો સ્પર્શ, રસ, ગંધ ને વર્ણ, રંગ, શબ્દ કે જેવો પૂતગળ છે તેવો ઇન્દ્રિયો વડે ગ્રહવા યોગ છે. જળ જે શબ્દ, રૂપ, રસ, ગંધ અહીંથી લીધું છે. ઇન્દ્રિય સ્પર્શથી લીધું છે, અહીંથી નથી લીધું. સ્પર્શ, રસ, ગંધ, રંગ ને શબ્દ. સમજાણું કાંઈ? કારણ કે સ્પર્શ વિના તો કોઈ દી રહેતો નથી. ચાર વિના શબ્દ વિના તો હોય છે એકંદરીમાં. એટલે સ્પર્શ, રસ, ગંધ, રંગ, શબ્દ એ પૂતગળના મુખ્ય ગુણો છે. એ ઇન્દ્રિયો વડે જણાવાયું છે. પરંતુ ઇન્દ્રિયો વડે તેઓ પણ એક સાથે જણાતા નથી. સમજાણો? એ પૂતગળમાં શબ્દ, રસ, ગંધ, રંગ અને શબ્દ
એ ઇન્દ્રિયો દ્વારા જણાય છતાં તે એક સાથે ઇન્દ્રિયો દ્વારા જણાતા નથી. કારણ સૂક્ષ્મની તે પ્રકારની શક્તિ નથી. જ્ઞાનના ઉઘરાડની તે પ્રકારની લાયકાત નથી કે એક ઇન્દ્રિયને જાણતા બીજી ઇન્દ્રિયો સાથે જાણે એવી એનામાં યોગ્યતા નથી. ઇન્દ્રિયોને જે સૂક્ષ્મ નામની અંતરંગ જાણનારી શક્તિ, સૂક્ષ્મ પ્રગટચાર શક્તિ એટલે સૂક્ષ્મ નામની કીધી છે ને, ઉઘાડ નામની શક્તિ છે અંદરમાં વિકાસ. એવી શક્તિ તે કાગડાની આંખના ડોળાની જેમ, કાગડાને બે કાણા, ડોળો એક હોય કાગડાને, ઘડીકમાં ફરે, કામ એક ડોળાથી છે એને લેવાનું. અહીં જયારે હોય તો આંખી જાણે, તો અહીં હોય તો આંખી જાણે. કાગડાના આંખની ડોળાની જેમ ક્રમે પ્રવૃત્તિ ઇન્દ્રિયો ક્રમે જણાય એ રીતે દેખો. અનેક જ પ્રકાશવાને અસમર્થ છે. એક સાથે બધી ઇન્દ્રિયોનું જ્ઞાન થવાને તે લાયકાત નથી. જો નિમિત્ત હે, દ્રવ્ય કર્મ આદિ હે, પુણ્યપાપના વિકલ્પ હે, પણ ઇન્દ્રિય જ્ઞાન પણ હે. સમજાય છે ખાય? અતિન્દ્રિય ભગવાન આત્મા, જેમાં જ્ઞાન સ્વરૂપ જ પોતે જ્ઞાન તત્વ છે આપણું, એનો આશ્રય કરવાથી જે જ્ઞાન થાય તે જ્ઞાન સુખરૂપ અને સુખનું કારણ છે. જાણવામાં આ સંસારના બધા ભણતરના LLB ના BA ડાક્ટરના શું કહેવાય બધા સમજાય છે. MA BBS ને આ BS વકીલાતના જાણ પણ આ બધા કે છે દુઃખરૂપ છે, ઇન્દ્રિય જ્ઞાન છે બધા. આ બધા મીરના જ્ઞાન વિચારીપણા મીરનું આમ કરે ને કાપડનું આમ કરે ઠીકડામાં સંચાલન કરો કરી શકે નહીં હો, પણ એનું જ્ઞાન એમાં કામ કરે. આમ આમ થાય આમ. એ ઇન્દ્રિય જ્ઞાન એક સાથે બધી ઇન્દ્રિયોને જાણવામાં સૂક્ષ્મની શક્તિ એટલી એવી તાકાત વાળી નથી. ક્રમે પ્રવૃત્તિ લીધી અનેક તક જાણવા સમર્થ છે. તેથી દ્રવેન્દ્રિય દ્વારો શું કે છે, આ ફાંકા છે બધા કામમાં. દ્રવેન્દ્રિય દ્વારો વિદ્યમાન હોવા છતાં, દ્રવેન્દ્રિય દ્વારો હયાત હોવા છતાં, આ દ્રવેન્દ્રિય છે બધી જળ, એની હયાતી હોવા છતાં દ્રવેન્દ્રિયના દ્વાર ખુલ્લા હોવા હતા. તો ખુલ્લા છે કે નહીં? ભાવ ખુલ્લો નથી. દ્રવેન્દ્રિય દ્વાર ખુલ્લા હોવા વિદ્યમાન હોવા છતાં સમસ્ત ઇન્દ્રિયોના વિષયોનું જ્ઞાન એકી સાથે થતું નથી. તો સમજાણું કાંઈ? જ્ઞાન ઇન્દ્રિય દ્વારા એકનું કરે ત્યારે બીજાનું ન થાય, બીજાનું કરે તો પેલાનું ન થાય. કારણ કે સૂક્ષ્મની એવી જ યોગ્યતા છે. સમજાણું કાંઈ? નથી. કારણ ઇન્દ્રિય જ્ઞાન પરોક્ષ છે. કારણ કે ઇન્દ્રિય જ્ઞાન પરનો આશ્રય લેવા મથે છે. આવી ગયું હતું ને પેલા, કાલે આવ્યું હતું ને. પરપ્રણતિનો અભિપ્રાય કરતું હોવાથી આંખ હરખી રે, આમ રે, આમ રે. લ્યો સમજાણું? હા હા. આંખમાં કેન્સર થાય છે કે હે યાદ સાંભળ્યું? આંખનું કેન્સર ભાઈ કયા છે ને માસ્ટરને પ્રતિબંધ હવા કરે. આંખ કેન્સર થયું કે ગયા મારે કેન્સર બધા આંખનું કેન્સર આવે. જો નક્કી થશે કેન્સર તો ડોળો કાઢી નાખવો પડશે.
દ્વાર છે ખુલ્લું થતાં એને કાઢી નાખવું પડે એના ડોહાને. જેવું આ પરાધીનતા. અને હોય છતાં કે છે કે એક ઇન્દ્રિયના દ્વારમાં એનું લખ જાય, બીજા ઇન્દ્રિય દ્વારો એમને એમ પડ્યા રહે. સમજાણું? મકાનની બારી હોય 5-6, એક બારીમાં જે નજર કરે છે એટલો જાય, બીજી બારીઓ ખુલ્લી હોય છતાં તેનો ખ્યાલ આવે નથી. તે હવે એક હે આવે એમ આ બધી બારીઓ છે 5. એક બાજુ રસ જાય તો એક બારીનું ને બાકી બીજી બાજુ એમને પડી રહે. સમજાણું? કાંઈ ઓલો તો ચૈતન છે, જાણનારો આપતાથી જોતા એકનું જ્ઞાન થાય, બીજાનું થતું માટે તે ઇન્દ્રિય જ્ઞાન પરોક્ષ છે. સમજાણું? કાંઈ પરોક્ષ છે એટલે છોડવા લાયક છે, એ છે, આદરણીય નથી. સમજાણું? હા હા હા, અરે ભાઈ ક્યાં લઈ ગયા? નિમિત્ત હે, જળ હે, બીજા આત્માઓ પણ આત્મા માટે હે, વિકલ્પ ઉઠે પાપનો તે હે, દયાદાન વિકલ્પ ઉઠે તે હે, આ ઇન્દ્રિય જ્ઞાન પણ હે. હા હા, છોડવા યોગ છે કે છે, એના તરફ આશ્રય કરવા લાયક નથી. ભાવાર્થ, કાગડાને આંખ 2 હોય છે, આંખ 2 હોય છે નહીં, પણ પૂતળી જે કીકી એક જ હોય છે. આપણે 2 કીકીઓ છે, 2 કીકી છે ને, એને 2 નથી, એને કીકી એક હોય. આંખ 2 કીકી 1, આંખ 2 ને કીકી 2. જે આંખથી કાગડાને જોવું હોય છે તે આંખમાં પૂતળી આવી જાય છે, આમ આવી જાય ફટ ફટ. તે વખતે તે બીજી આંખથી જોઈ શકતો, બીજી આંખ એને પડી રહે, આમ ફરી ના જોય, આમ ફરી ના જોય. આમ હોવા છતાં પૂતળી એટલી ઝડપથી 2 આંખોમાં ફરે છે કે બંને આંખોમાં જુદી જુદી પૂતળી હોય એમ લોકોને લાગે છે, જ્ઞાન નથી. જો દાખલો આપીને સિદ્ધાંત કરશો, વાસ્તવિક રીતે પૂતળી એક જ હોય છે. આવી જ દશા સૂક્ષ્મ જ્ઞાન છે. અવતાર અંદર ઉઘાડ જે જ્ઞાનનો છે, વર્તમાન વિકાસનો અંશ, એનો પણ એ પ્રકાર પૂતળી જેવો છે. એક ઇન્દ્રિયમાં લક્ષ કરે તો બીજી ઇન્દ્રિયમાં હોય, પણ એકદમ ફરે ને તેને ખ્યાલમાં ના આવે. જો સાંભળતા વખતે એને કાન છે અને સામે જોવે છે, એ જાણે કે એક હારી 2નું જ્ઞાન થાય. સાંભળવાનું પણ જ્ઞાન સાથે થાય છે ને, જોવાનું જ્ઞાન થાય, પણ એમ નથી. એની પૂતળી જે એકદમ ફરે છે એમ જ્ઞાનની દશા ઇન્દ્રિયમાં એકદમ ફરે છે, એકદમ ચકરાવો ખાય છે. સમજાણું? કાંઈ વાસ્તવિક રીતે આવી દશા સૂક્ષ્મ જ્ઞાનની દ્રવ્યેન્દ્રિય રૂપી દ્વારો તો 5 છે. 5 છે ને, સ્પર્શ છે, જીભ, નાક, આંખ, કાન. સૂક્ષ્મ જ્ઞાન એક વખતે એક ઇન્દ્રિય દ્વારા જાણી શકે છે, તે વખતે બીજી ઇન્દ્રિય દ્વારા કાંઈ થતું, જાણવાનું કાંઈ થતું નથી. સૂક્ષ્મ જ્ઞાન જયારે નેત્ર દ્વારા વર્ણને જાણવાનું કાર્ય કરતું હોય ત્યારે તે શબ્દ ગંધ રસ કે સ્પર્શને જાણી શકતું. જયારે તે જ્ઞાનનો ઉપયોગ નેત્ર દ્વારા વર્ણ જોવામાં રોકાયો હોય ત્યારે તે કાન પર શા શબ્દો પડે છે એની એને ખબર. શું કહ્યું? એમ કે આંખથી જોવાનો ઉપયોગ છે ત્યારે શબ્દમાં એનો ઉપયોગ નથી, એટલે એને શું કહ્યું? એમ કે અથવા કાનથી ખ્યાલ આવ્યો ત્યારે શું ગયું, શું થયું? એમ કે આંખથી જોયું નથી,
એક જ ઇન્દ્રિય. જો આવો ખંડ ખંડ જ્ઞાન, સૂક્ષ્મ જ્ઞાન 5 ઇન્દ્રિયો દ્વારા એક સાથે કામ કરી શકતું, એક દ્વારા પણ એકદમ ફરે છે ને એવું એને લાગે. ભગવાનને દેખું પણ છું અને કોકના શબ્દો સાંભળું પણ છું. તો અહીં પણ જાણે સાંભળું છું અને દેખું છું. કાશ બસે. જયારે તે જ્ઞાનનો ઉપયોગ નેત્ર દ્વારા રંગ જોવામાં રોકાયો હોય છે ત્યારે કાન પર શા શબ્દો પડે છે એની એને ખબર હોતી. કાન પર શા શબ્દો પડે એની ખબર હોતી. જોવા ઇન્દ્રિય જ્ઞાન પડાતી. એમાં માને કે સુખી છીએ અમે. માને છે કે નહીં આ આબરૂ સાંભળે, રૂપ જોવે, તો રસ ચાખવાનો ઉપયોગ ન હોય. મજા છે મને પણ મારે બાદશાહી છે. હે પણ આપણે નક્કી કરવું જોઈએ કે દુઃખ જો ન હોય તો એને આત્માનો અતિન્દ્રિય આનંદનો અનુભવ હોવો જોઈએ. અતિન્દ્રિય આનંદ જે જ્ઞાનમાં નથી તે જ્ઞાન દુઃખરૂપ છે એમ તો સિદ્ધ થાય છે. ન્યારી અને આ ગાથો એને માટે સિદ્ધ કરે છે. સુખનું સાધન એવું અતિન્દ્રિય જ્ઞાન તે ઉપાદેય છે, દુઃખનું સાધન એવું જે ઇન્દ્રિય જ્ઞાન તે એ માટે તો આ ગાથાઓ લીધી છે. જ્ઞાન તો પ્રજ્ઞાપન છે ને. જયારે જ્ઞાનનો ઉપયોગ નેત્ર દ્વારા જો હોય છે ત્યારે શબ્દો પડે નાકમાં કેવી ગંધ આવે છે ખબર ન હોય ને. નાકમાં ગંધ આવતી હોય પણ ઉપયોગ ત્યાં નથી, જોવામાં હોય છે એટલે ગંધને જ્ઞાન હોતું વગેરે ખ્યાલ રહેતો નથી. જો કે જ્ઞાનનો ઉપયોગ એક વિષયમાંથી બીજા વિષયમાં પૂતળી ઝડપથી ફરે છે ને એમ એક વિષયમાં બીજા ઝડપથી પલટાતો હોવાથી ત્રણેય કે જાણે કે બધા વિશ્વો એકી સાથે જણાતો હોય એમ સ્થૂળદ્રષ્ટિ જોતા લાગે છે. સમજાણું કાંઈ? લાડવો છે ઊનો હોય છે, ઊનો સાધુ ઊનાનું જ્ઞાન થાય ત્યારે જેમાં રંગનું પણ જ્ઞાન થાય, હાકરનો સેમ પણ જ્ઞાન હારે થાય છે એમ લાગે. સમજાણું? ઊનાનું જ્ઞાન થાય, મીઠાનું હાકરનું લાડવું એમ પણ જ્ઞાન થાય. અને આ ઘઉંનો લાડવો છે એવું જ્ઞાન થાય કે આ ચણાનો લાડવો છે એ આંખથી થાય અને સ્પર્શથી થાય. એ ખરી જાણે થતું હોય એવું લાગે છે પણ એમ છે. સ્પર્શ ઇન્દ્રિયમાં આમ જયારે અડે ત્યારે જે જ્ઞાન ઉપયોગ છે તે કાળે જોવાનો ઉપયોગ કામ કરતું અહીં તો એમને કોડા પડ્યા હોય છે એમ કે છે. કોડા એમને એમ રહે આમ અડતું હોય હોય છે ને લાડવું કેવું મગજ એનું જ્ઞાન હોય તો આંખો આમ નામ હોય પણ છતાં આ લાડવો ધોળો છે ખ્યાલ ન હોય, આમે પડ્યો છે છતાં ખ્યાલ ન હોય. બરાબર છે. પણ એકદમ ઝડપથી ઉપયોગ ફરે છે એટલે લાગે છે એક હરિભાઈનું જ્ઞાન થાય છે એમ કે. સમજાણું કાંઈ? એ ઇન્દ્રિય જ્ઞાનની પરાધીનતાની રીત બતાવે છે. તો પણ તે દ્રષ્ટિથી જોતા સૂક્ષ્મ જ્ઞાન એક વખતે એક જ ઇન્દ્રિય દ્વારા પ્રવર્તનું સ્પષ્ટ રીતે ભાષે છે ને. આ રીતે ઇન્દ્રિયો પોતાના વિષયોમાં પણ કર્મે પ્રવૃત્તિ હોવાથી પરોક્ષ એવું ઇન્દ્રિય જ્ઞાન એ છે. તે તરફના વલણવાળું જ્ઞાન લક્ષ્ય છોડવા જેવું છે. તેના ઉપરથી દ્રષ્ટિ છોડી દેવા જેવી છે. હવે ઇન્દ્રિય જ્ઞાન પ્રત્યક્ષ નથી એમ નક્કી કરે છે. ઇન્દ્રિય જ્ઞાન પ્રત્યક્ષ નથી, પરોક્ષ છે માટે પ્રત્યક્ષ નથી. કેમ નથી પ્રત્યક્ષ એને સિદ્ધ કરે છે.
જ્ઞાન તત્વ અધિકાર છે ને આ બધો. ભગવાન આત્મા જ્ઞાન સ્વભાવ રૂપ છે, જ્ઞાન તત્વ રૂપ છે. સમજાણું કાંઈ? એ જ્ઞાન તત્વમાં પોતાના સ્વભાવને પરનું જેટલી અપેક્ષા રહે, નિમિત્તની બધું પરોક્ષ જ્ઞાન છે. એ છે આશ્રય કરવા લાયક. ઓહો, ભારી વાત. ભગવાનને સાંભળે ત્યારે તે કાનને સાંભળે ત્યારે આંખે દેખાય નહીં. એવું તો ભગવાન સમોસો બિરાડતા હોય. દેવધની નારદ ગયા ને મિત્ર કે છે ને, અમૃત રેડાય છે જાણી. એવું આવે છે કે નહીં? ભગવાનની વાણી જાણે અમૃત રેડાય છે કાનમાં, એમ લાગે છે. અને રૂપ તો જાણે ઓહો હો, 1000 અંશથી જોવાય ઇન્દ્રો તો પણ તૃપ્તિ થતી નથી. 1000 આંખ કરીને દે કે ભગવાન તીર્થંકરના શરીરને, જાણી શરીરને આમ જોવા જાય છે, સમજાણું? ત્યારે એને શબ્દ શું પડે છે એની ખબર હોતી. કાન તો એમને પડ્યા છે ફાંકા. ઉપયોગ એક ઠેકાણે જાય ને બીજે ઠેકાણે જાતો માટે જ્ઞાન ઇન્દ્રિય પર રહે. સમજાણું કાંઈ? એ 57 કહે છે, વર્દવમ તે અખા નેવ સહાવો તે અપણો ગણિદા ઉલદમ તે કથમ પચખમ અપણોજી. તે ઇન્દ્રિયો પરદ્રવ્ય, આ બધી ઇન્દ્રિયો પરદ્રવ્ય. જો કે ભાવ ઇન્દ્રિય તે પણ એમાં આવી જાય છો, આવી ગઈ છો, એમ કહ્યું હતું ને. ભાવ ઇન્દ્રિય કહી દઉં, જય સનાચરમાં આવે છે. મૂર્ત શરીર આધારે ઉત્પન્ન મૂર્ત દ્રવ્યેન્દ્રિય ભાવેન્દ્રિય આધારે છનું પાન છે. સંસ્કૃત જયસન આચાર્યની વચલી લીટી, 3 લીટીમાં વચલી લીટી. મૂર્તિમાં એને મૂર્ત કહ્યું છે. આ દ્રવ્યેન્દ્રિય ફાંકા એને મૂર્ત કહ્યું છે, અને ભાવેન્દ્રિય છે એને મૂર્ત કહ્યું છે. સમજાણું? મૂર્ત શરીર આધારણ ઉત્પન્ન મૂર્ત દ્રવ્યેન્દ્રિય ભાવેન્દ્રિય આધારણ મૂર્ત જ્ઞાન છે. મૂર્ત નિમિત્ત છે ને, તેથી જ્ઞાનને મૂર્ત કહેવામાં આવ્યું છે. એ અમૂર્ત જ્ઞાન નથી. અમૂર્ત જ્ઞાન તો જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્મા અંતરમાં લક્ષ કરીને જે જ્ઞાન પર્યાય પ્રગટ થાય તે દ્રવ્ય અમૂર્ત, ભાવ ગુણ અમૂર્ત અને પર્યાય અમૂર્ત. એ જ્ઞાનને અમૂર્ત જ્ઞાનને સુખનું સાધન કહેવામાં આવે છે. સમજાણું કાંઈ? પૈસા સુખના સાધન નહીં, આ કુટુંબ કબીલો આબરૂ શરીર આદિ સુખના સાધન નહીં. અહીં તો કે ઇન્દ્રિય જ્ઞાન સુખનું સાધન નહીં. ક્યાં ગયા? પણ એવો રસ લાગી જાય, હે ધૂળ ભેગી થાય કે કંપાળી થાય. હું છે બધું એ તારા દુઃખના નિમિત્ત છે. એ તો છે પણ ઇન્દ્રિયનું જ્ઞાન દુઃખનું સાધન છે. હવે તારો આનંદ કે સુખ ક્યાં આવ્યું? હે જળ જેવું કીધું, અચેતન કહ્યું. અચેતન કહ્યું, ચેતનને લાભ નહીં અચેતન. ભાવ ઇન્દ્રિયને અચેતન કીધી, જળને અચેતન કીધી. હા મૂર્ત અજ્ઞાન થી મૂર્ત છે ને, મૂર્ત છે ને દુઃખ. હા પહેલે કહ્યું હતું ને આજે. પણ આ બધા સાધનો બહાર છે કે છે, ક્યાં છે? મથે છે, મથે કેટલો મરીને પણ
બહારની ઇન્દ્રિયની બુદ્ધિ વિકસાવવું એને મને સુખનું સાધન મિથ્યાત્વને પોષે છે. એમાં વળી 2-5 લાખ પેદા થાય, એમાંથી 1 લાખ 1.5 લાખ 2 લાખ જાય, આંચકો આવે અંદર. ભાઈ આંચકો શું છે પણ ભ્રમણા છે ની લઈ ગયા. અહીં તો કે છે કે ઇન્દ્રિયના નિમિત્તમાં જે લક્ષ જાય છે તે એક ઠેકાણે જાય ને બીજે ઠેકાણે ન જાય, માટે તે જ્ઞાન દુઃખ રૂપ છે, એ આદરણીય છે. સમજાણું? બતાવો. ઇન્દ્રિયો પરદ્રવ્ય જીવ સ્વભાવ બાકી ન તે મને એનું હરિગીત. તે ઇન્દ્રિયો પરદ્રવ્ય જીવ સ્વભાવ બાકી ન તે મને, તેનાથી જે ઉપલબ્ધ તે પ્રત્યક્ષ કઈ રીત જીવને. તે ઇન્દ્રિયો પરદ્રવ્ય છે, અન્વ્યાસ. આ તો બધું પરદ્રવ્ય પરમાણુ માટી ધૂળ છે. આત્માને એને કઈ સંબંધ? આત્મા રૂપી જુદો, ના રૂપી જડ જુદું. મર્તક કલેવર છે. શરીર, આ શરીર મૃતક કલેવર છે. અત્યારે પરમાણુમાં ચેતના નથી, માટે મૃતક છે. આમાં છે ચેતના, આ પરમાણુમાં ચેતના તો જુદી અંદર છે. મૃતક કલેવરથી જાણે છે. આંખી મૃતક છે, જો મરી ગયું મળવું. ધોળો કાળો, ધોળો કાળો એ તો પરમાણુ માટી છે, મૃતક. ધોળા કાળામાં ચૈતન્ય અંશ નથી. ધોળા કાળા દેખાય છે ને આ માટી, એમાં ચૈતન્ય અંશ નથી. મરેલા મળના છે. મારે તે ઇન્દ્રિયો પરદ્રવ્ય છે. એ તો પર વસ્તુ છે. ભગવાન જુદી સ્વ વસ્તુ છે, બે તદ્દન જુદી. સ્વ વસ્તુમાં પર વસ્તુનો અભાવ છે. ભગવાન આત્મામાં દ્રવ્ય ઇન્દ્રિયોનો જ અભાવ છે. સમજાણું કાંઈ? આત્મા સચ્ચિદાનંદ સ્વરૂપ અરૂપી, એમાં જળ માટી એનો અભાવ છે. માટી પરદ્રવ્ય છે. તેમને આત્માના સ્વભાવ કઈ નથી. આ જળને આત્માનો સ્વભાવ કયો નથી, તો જળનો સ્વભાવ છાપો. મારે ભાઈ ક્યાં વાત ઉતારી. ભાવ ઇન્દ્રિય એવી છે હો, ખરેખર તો ખંડ ખંડ પર છે. આત્માના સ્વભાવ કઈ નથી. તેમના વળી જણાયેલું આત્માને પ્રત્યક્ષ કઈ રીતે હોય? જુઓ, જે આત્માનો સ્વભાવ નથી, આ 5 જળ, કાન, આંખ, નાક, જળ છે. આત્માનો સ્વભાવ કયો નથી, એ તો પરદ્રવ્ય છે. એનાથી થતું જ્ઞાન પ્રત્યક્ષ કેમ હોય? એના લક્ષ્ય નિમિત્તે થતું જ્ઞાન તે આત્માને આશ્રય થયેલું પ્રત્યક્ષ કેમ કહેવાય? એ તો પરોક્ષ. બે હરખી એ પરદ્રવ્ય. સમજાણું કાંઈ? હા, જો સ્વદ્રવ્ય હોય તો ભવિને 11 નું જ્ઞાન થાય છે. તો સ્વદ્રવ્ય જો હોય તો સુખરૂપ થાય અંદર. સમજાણું કાંઈ? 9 પૂરો. ઓહો, કેટલી વાત એમાં આવી જતી છે. જીવદ્રવ્યની આવી જાય છે ને. પર્યાયના અંશમાં ઉભો દ્રવ્ય આવું છે એવું જ્ઞાન એને આવી જાય છે ને.
દ્રવ્યને અડીને કરતો નથી. સમજાણું કાંઈ? અનાદિ મિથ્યા દૃષ્ટિ ભવી કે અભવી 11 ને 9 પૂર્વના જ્ઞાનમાં એ બધી વાત આવી નથી. અને ખબર નથી કે જીવ આવો છે, પણ એ પોતાના અંશમાં ઉભો રહીને દ્રવ્ય આવો છે હું અનુમાનથી એને કહ્યું. એ બધું જ્ઞાન પરોક્ષ છે, ઇન્દ્રિય જ્ઞાન એ છે. સમજાણું કાંઈ? એનાથી જરી પણ સમ્યક જ્ઞાનનો જો અંશ હોય તો મુક્તિ થયા વિના રહે નહીં. તો એ તો મિથ્યા જ્ઞાન થયું. ભગવાનના વાણી સાંભળી ભવી સમોષણમાં જાય. એ ભવી જીવ સમોષણમાં જાય, ભગવાનની વાણી સાંભળે. સમજાણો? ઇન્દ્રિયથી લક્ષ્ય એ કરે અને ઉઘાડે ને થાય. પણ એ ઇન્દ્રિય જ્ઞાન બધું પરોક્ષ છે. સમોષણમાં નથી જતો, સાંભળતો નથી, શાસ્ત્ર સાંભળે છે. પણ આ જળ પરદ્રવ છે અને તેથી તેને આત્માનો સ્વભાવ કયો નથી. તેથી તેનાથી તો તું જ્ઞાન તેને પરોક્ષ કહેવામાં આવે. તેને પ્રત્યક્ષ કેમ કહેવાય? એ બધું જ્ઞાન પરોક્ષ છે કે છે. પરોક્ષ એટલે પોતાને આશ્રય થયેલું નહીં, પરાશ્રય થયેલું. સમજાય છે કાંઈ? જ્ઞાનમાં ક્ષરોક્ષમનો પ્રકાર પર્યાયમાં એટલો ઉઘડેલો હોય કે લાખો કરોડો શ્લોકો તો જેને કંઠસ્થ પ્રવાહના પાણીના પૂરની પેટે ચાલતું હોય. પણ ભાઈ અહીં તો કે છે ને આ તો પરદ્રવ્ય છે ને, આ તો પરદ્રવ્ય છે, આત્મદ્રવ્ય છે. અને એનો આનો આત્મ સ્વભાવ છે, પરદ્રવ્ય છે. તેથી આત્મભાવ છે. એ આત્મભાવ નથી, માટે એનાથી થતું જ્ઞાન તેને પ્રત્યક્ષ કેમ હોય? પરોક્ષ છે. સારી વાતો. મારે બીજા એવું લાગે ભગવાનનું જ્ઞાન સાંભળે છે ને, ભગવાનનું જ્ઞાન એ વાણીમાં નહીં આવતું હોય. વાણી અહીં સાંભળીને કઈ જ્ઞાન નહીં થતું સાચું તો શું કરવા કઈ સાંભળો એમ કે છે કે નહીં સાંભળે છે. પહેલી જ કે છે સુનો તમને અહીં કીધું ને સ્વામી સમય કહું છું સમય શાસ્ત્ર એનો અર્થ કે સાંભળનારને કહું છું ને કોને? શીતને કે છે ઓછામી સમય પાવડું સમજ શાસ્ત્ર કહીશ નો અર્થ એ સાંભળનારને સંભળાવું શું? એ બધું વાતમાં સર્વમક્ષી છે. એ ઉઘાડમાં સ્વ ચૈતન ભગવાન આવ્યો નથી અને ચૈતન પોતે આવ્યા વિના તે જ્ઞાનને પ્રત્યક્ષપણું કે અતિન્દ્રિયપણું કે સુખનું સાધન લાગુ પડતું નથી. કાયર ના તો કંપાર છૂટે નથી. હવે પુણ્યની દયા દાન વ્રત ભક્તિના પરિણામ એ જે આત્મા અમને પડે ત્યાં ઇન્દ્રિય જ્ઞાન એ ઇન્દ્રિય જ્ઞાન એ વળી એ તો કેમ કે દુઃખનું કારણ છે, દુઃખનું સાધન છે. હા એ વાત ભાઈ 11 ને 9 પૂરું કર્યા ને ભવ્ય અનંતવાર એ જ્ઞાન ક્યું હતું? પરોક્ષ હતું, ઇન્દ્રિય જ્ઞાન હતું, દુઃખરૂપ હતું. સુખરૂપ હોય તો આનંદનો અંશ આપવો જોઈએ. એ તો છે નહીં, કારણ કે સુખનું સાધન એ નથી, તો દુઃખનું સાધન છે. એ બધા સિદ્ધ કરવું છે ને. ઇન્દ્રિય જ્ઞાન દુઃખનું સાધન છે, અતિન્દ્રિય જ્ઞાન સુખનું સાધન છે. એ જે
તેમના વળી જણાયેલું, એટલે કે જે પરદ્રવ છે અને આત્મ સ્વભાવ નથી આ, એના નિમિત્તથી જણાયેલું જ્ઞાન તે પ્રત્યક્ષ કેમ હોઈ શકે, તે આત્માનું જ્ઞાન કેમ હોઈ શકે, એ આત્માનું શ્રદ્ધા કેમ હોઈ શકે, એ આત્મામાંથી જ્ઞાન આવ્યું એમ કેમ કહેવાય, એ તો બધું પરથી આવ્યું. બરાબર છે. સમજાણું કાંઈ? એવો માર્ગ વિતરાગનો ભાંચ્યો શ્રી ભગવાન. કાંઈ કહ્યું છે ને? શેને કહ્યું છે ને? કઈ રીતે હોય કે કાશીને તેમને જો ભગવાને નથી કહ્યું કે દેવ સહાવતી આપણો ભણીદા છે ને, ભણીદા. ભગવાને કહ્યું નથી એમ. ભગવાને આમ ભાગ્ય છે કે ઇન્દ્રિય જ્ઞાન ભગવાન ચૈતન્ય ગોળો અંદર એનો વર્તમાન વિકાસનો અંશ એક એક ઇન્દ્રિયને, જે કે ઇન્દ્રિય પરદ્રવ છે કે જે ઇન્દ્રિય આત્મ સ્વભાવથી રહિત છે, એનાથી થતું જ્ઞાન એને આત્માનું જ્ઞાન પ્રત્યક્ષ કેમ કહેવાય? એ તો પરોક્ષ જ્ઞાન છે, એ આત્માનું જ્ઞાન કેમ કહેવાય? ઇન્દ્રિયનું જ્ઞાન છે, આત્માનું જ્ઞાન નથી. આ જ્ઞાન તત્વ અધિકારમાં આવી સૂક્ષ્મતાથી વાત લીધી છે. વસ્તુ છે ને આત્મા, જ્ઞાન સ્વરૂપ છે ને, જ્ઞાન તો પ્રજ્ઞાપન છે. અહીંયા એ વસ્તુમાં એમ જ હોય. જ્ઞાન કાંઈ ટીકા, જે કેવળ આત્મ પ્રત્યે નિયત હોય ત્યાં તો પાઠમાં તો ફક્ત પરોક્ષની વ્યાખ્યા છે, પણ હવે એમાંથી પ્રત્યક્ષની પહેલી વાત કાઢે છે. જાણો, જે કેવળ આત્મા પ્રત્યે નિયત હોય જ્ઞાન, તે ખરેખર પ્રત્યક્ષ છે. ભગવાન આત્મા જ્ઞાનની મૂર્તિ છે, ચૈતન બિંબ ચિત ઘન છે. એને આશ્રય જે જ્ઞાન થાય તે જ્ઞાન પ્રત્યક્ષ, તે જ્ઞાન સુખરૂપ, તે જ્ઞાન સંયક, તે જ્ઞાનની પરિણતિ સાચી. સમજાણું કાંઈ? ભાઈ સંસારમાં પણ નિગૂઢમાંથી જીવ આવ્યો હોય, એકંદરીમાંથી લે ત્યાં ઉગાર થોડો હોય, પછી રાગની મંદ કરીને ઉગાર ઘણો કરે, 11 પૂર્વ પણ ભણી જાય, એટલો ઉગાડ કરે. તેથી આત્મામાંથી આવેલું જ્ઞાન નથી એમ કે છે. સમજાણું કાંઈ? નિગૂઢમાં જીવ હતો, બટાટા શકરકંદમાં, એમાંથી ત્યાં ક્યાં હતું? બહુ અક્ષરને ભાંધુગાર, ત્યાંથી કોઈ શુભ આવ્યો, ત્યાં મનુષ્યપણું આવ્યો અને એકદમ સાધુ થયો, ત્યાગી, અને 11 ને 9 પર ભણ્યો રહ્યો. ત્યાં ક્યાં હતો? એ બધું આવ્યું ક્યાંથી? કે છે કે આત્મામાંથી નહીં એમ કે છે. સમજાણું કાંઈ? કારણ કે એ બધું જ્ઞાન પરોક્ષ છે, આત્માને આશ્રય આવ્યું નથી. આત્મા જ્ઞાન મૂર્તિ પોતે છે, એના આશ્રયથી જે જ્ઞાન થાય તે જ્ઞાન આત્માનું, તે જ્ઞાન પ્રત્યક્ષ ને તે જ્ઞાન સૂક્ષ્મ સાધન, તે જ્ઞાન અતિન્દ્રિય, તે જ્ઞાન સમજાણું કાંઈ? અહીં તો જે ઇન્દ્રિય જ્ઞાનના અમુક ઉગાડમાં એને અભિમાન આવી જાય. આપણે કેટલું ભણ્યા, કેટલું જાણ્યું, બીજા હું ન જાણી જાય માટે પોતાની, જો બીજા જાણી થોડી અધિકાય એની થઈ જશે, મારી અધિકાય ઘટી જશે. હવે અહીં હજી અટકે. જાણું કાંઈ? જે જ્ઞાન જ્ઞાન જ નથી.
જે કેવળ આત્મા પ્રત્યે નિયત હોય નિશ્ચય વળગેલું ચોંટેલું એનાથી થયેલું તે જ્ઞાન ખરેખર પ્રત્યક્ષ છે. એ નીચે મતી સૂતને પણ પ્રત્યક્ષ કહ્યું. મને તત્વાર સૂત્રમાં ના પડી હોય તો મતી સૂત પરોક્ષ છે. સમજાણું કાંઈ અપવાદનો ખુલાસો અહીં કરી નાખ્યો ત્યાં. ભાઈ જે આત્માથી જ્ઞાન થાય તેને પ્રત્યક્ષ તો સમ્યક દ્રષ્ટિને મતી સૂત છે ને એ તો શાસ્ત્રમાં તેમ આવે 5 ઇન્દ્રિયને મનથી થાય તે મતી, એકલા મનથી થાય તે સૂત એમ આવે છે ને. એ તત્વાર સૂત્રમાં એમ આવે છે કે નહીં? 5 ઇન્દ્રિયો અને મનથી થાય મતિ જ્ઞાન. ન્યાય એમ કહ્યું. અહીં કે છે કે આત્માથી જે પ્રગટ થાય તે મતિ જ્ઞાન સમ્યક કહેવાય. 5 ઇન્દ્રિય મનથી થાય એ પરોક્ષ જ્ઞાન કહેવાય. કથનમાં જો કુંદાચાર આમ કે એમના શીશ આમ કે વિતરાગી મુનિ છે સમજાવે છે રહેવાની સ્થિતિ શું છે સમજાણું કાંઈ. હા કે છે કે આત્મા કેવળ આત્મા પ્રત્યે નિયત નિશ્ચય વળગેલું ચોંકેલું થયેલું હોય કે ખરેખર પ્રત્યક્ષ છે. ત્યારે મતી સૂત્રની વ્યાખ્યા તો તત્વાર સૂત્ર જે 10 લક્ષની પર્વમાં સાંભળવામાં આવે વર્ષો વર્ષ ત્યાં તો એમ આવે એક અધ્યાય પૂરો કરવો પડે ને. એક દિવસમાં 9 અધ્યાય માની જાય ને એક અધ્યાય પૂરો કરે. 10 અધ્યાયમાં 10 પછી ભલે અર્થ સમજે નહીં કાંઈ એનું કે ગગડાવી જાય. હવે ન્યાય એમ કહ્યું છે કે ભાઈ આત્મામાં 5 ઇન્દ્રિયો જળ અને મન એનાથી જ્ઞાન થાય તે મતિ સૂત કહેવાય. એ તો પરોક્ષની વ્યાખ્યા થઈ. અહીં કહે છે કે આત્મા પ્રત્યે જે નિયત હોય તે પ્રત્યક્ષ થાય. આ પ્રત્યક્ષની વ્યાખ્યામાં મતિ સૂત કાઢી નાખ્યા છે. ખરેખર અતિન્દ્રિય જ્ઞાન પૂર્ણની વાત કરે પણ એમાં એ આવી જાય છે. સમજાણું કાંઈ. એવું જ્ઞાન પ્રત્યક્ષ છે તો એનું સાધન જે છે મતિ સૂત એ પણ પ્રત્યક્ષ જ છે. પોતાને આત્માને આશ્રય થયેલું જે જ્ઞાન છે આત્મા પ્રત્યે નિયત છે, નિશ્ચય છે, ચોંટેલું છે, એનો આશ્રય થઈને પ્રગટેલું છે. સમજાણું? આત્મા પ્રત્યે નિશ્ચય હોય તે ખરેખર પ્રત્યક્ષ છે. આ લોકોને બે એની વ્યક્તિ છે આ પ્રત્યક્ષ એટલું અતિન્દ્રિય કેવળ જ્ઞાન જ હોય. એ તો ધોક માર્ગે કહ્યું છે. સમજાણું કાંઈ? પણ ચોથા ગુણસ્થાનમાં પણ આત્મા પ્રત્યેથી જેટલું સ્વાશ્રયથી પ્રગટ્યું તે પૃથક જ્ઞાન છે. એ પૃથક જ્ઞાન સ્વને પ્રત્યક્ષ કરે છે. શુદ્ધ ને આવ્યું હતું પ્રકાશન શુદ્ધ નો અભ્યુદયથી ચોથું પદ હતું. પ્રકાશયન શુદ્ધ નો યોગ્યથી આવ્યું હતું ને. આત્મ સ્વભાવમ પરભાવ ભિન્નમ આત્મ સ્વભાવમ પરભાવ ભિન્નમ આપૂર્ણમ આજંત વિમુક્ત એકમ વિલીન વિલીન સંકલ્પ વિકલ્પ જાલમ પ્રકાશયન શુદ્ધ નયોભ્યુદેથી શુદ્ધ નય પ્રગટ થાય છે. એ ચોથાની વાત છે કે શેની વાત છે? આઠમાની વાત છે. 8મા ગુંઠાણમાં એમ કે છે લોકો. ના ના એ પરોક્ષ બધું
પોતાની દ્રષ્ટિમાં ફેરે વસ્તુ આખી શાસ્ત્રના અર્થથી ફેરવી નાખ્યા. પોતે ફેરમાં છે ને બધાને ફેરવી નાખ્યું. સમજાણો થાય? પહેલી લીટી આ એ લીટી કાઢી આ બતાવવું છે એની વિરુદ્ધની પહેલી બતાવવું છે પરોક્ષ ગાથામાં છે ને જે કેવળ આત્મા પ્રત્યે એકલો આત્મા ભગવાન આત્મા એક કેવળ અંતર્મુખ થઈને એક કેવળ આત્મા પ્રત્યેથી જે પ્રગટ જ્ઞાન થાય તે જ્ઞાનને પ્રત્યક્ષ કહેવામાં આવે છે. મતિ શુદ્ધ જ્ઞાન પણ કેવળ આત્માને પોતે નિયત નિશ્ચયથી પ્રગટે માટે એને પણ પ્રત્યક્ષ કહેવાય. તો સમજાણું કાંઈ? અધિમન પરને કે પ્રત્યક્ષ કહ્યું છે ને જાણું કાંઈ? એ તો કઈ આત્માને જાણતું પરના ઉગાડ વિકાસની અપેક્ષા એ પ્રત્યક્ષ કહ્યું છે. એ તો વૈભવ છે એટલો કોઈને હોય ને કોઈને ન હોય. આ મતિ શ્રુત ને કેવળ ત્રણ તો હોય. સારી વાત સમજાણું કાંઈ? ભગવાન આત્માને આશ્રય હોય તો અવધિ નંબર પર આત્માને જાણવો જોઈએ. મતિ શુદ્ધ છે તો જાણે છે, કેવળ એ જાણે છે. મન અવધિ નંબર પર તો એનો વિષય આપવાનો છે જ નહીં. એ પ્રત્યક્ષ પરની અપેક્ષા એ જ્ઞાનનો અવકાશ છે ને કયો છે ઉઘડીને એને હોય છે ને દ્રષ્ટિને જ હોય છે નહીં. સમજાણું કાંઈ? ભગવાન આત્મા ચૈતન સ્વભાવ એકલો વિનાયક ભાવ એને આશરે એને નિયત નિશ્ચય કરીને પ્રગટ્યું તે જ્ઞાન પ્રત્યક્ષ છે. તે જ્ઞાન સુખનું સાધન છે. તે જ્ઞાન દુઃખના નાશ કરવા વાળું એ જ્ઞાન દુઃખના નાશ કરવા વાળું છે. તો સમજાણું કાંઈ? હા, ઇન્દ્રિય જ્ઞાન તો હવે એની સામે લીધું પાઠમાંથી. હા, ઇન્દ્રિય જ્ઞાન તો જે ભિન્ન અસ્તિત્વ વાળી હોવાથી જેનું હોવાપણું જ આત્માથી જુદું છે એમ કે છે. ભગવાન આત્મા જ્ઞાન સ્વરૂપે અસ્થિ છે અને આ દ્રવ્યેન્દ્રિયો તો એના અસ્તિત્વથી એની સત્તા જુદી છે. આની તો સત્તા જુદી છે. ભગવાન આત્માની સત્તા જે છે એ જ્ઞાનાનંદ સ્વભાવની સત્તા એ બિરાજમાન છે. એનાથી આ દ્રવ્યેન્દ્રિયનું હોવાપણું એનું અસ્તિત્વ એની સત્તા એની હયાતી આત્માથી તદ્દન જુદી જાતની છે. સમજાણું કાંઈ? શરીર જુદું કહો કે શરીરના ઇન્દ્રિયો કહો, કારણ કે શરીરના અવયવો છે બધા. પાંચે ઇન્દ્રિયો શરીરના અવયવો છે, અંશો છે. આખું શરીર જ્યાં પરદ્રવ્યપણે અસ્તિત્વ પર હયાતીપણે રહેલું છે. પોતાની હયાતીપણે આ શરીર નથી રહ્યું એમ કે છે. આ કે છે ભિન્ન હોવા વાળી હોવાથી પરદ્રવ્યપણાને પામી છે. આત્માના વસ્તુથી ત્યાં ભિન્ન હોવા પણ વસ્તુ છે, જુદી છે તદ્દન. જીવ સમજાય છે કાંઈ? પોતાનું જે હોવાપણું છે ચૈતનનું એનાથી ભિન્ન હોવાપણે રહેલી ઇન્દ્રિયો છે. ભગવાન આત્મા પોતે રહેલો સ્વદ્રવ્ય છે તો ભિન્ન હોવાપણે રહેલી તે પરદ્રવ્ય છે. સમજાય છે કાંઈ? સવાર બપોર બે હારે મનસુખભાઈ હવે હું એમ એક બે દીમાં થોડા નથી સમજાયું. ઘણા વેપાર કરે ને કોક દે અહીંયા આવે માન થોડું પકડે એમ પરથી
અમારે વાંસના પંડિત છે કોલેજમાં, એને તો બધા પડખા જાણવા પડશે કે નહીં એને સમજાણું કાંઈ. ઇન્દ્રિય જ્ઞાન તો જે ભીન હોવા વાળી જે આ પરદ્રવ્યપણાને પામી છે, જે પરદ્રવ્ય રૂપ છે અને આત્મ સ્વભાવપણાને જરા પણ સ્પર્શતી નથી. પાઠમાં છે ખરું ને, એ આ પાંચ જે છે એ આત્માના સ્વભાવને જરી અડતી નથી, કારણ ભિન્ન તત્વ છે આત્મા, આખું માટી. સમજાણું કાંઈ? આત્મા પોતાના આત્મ સ્વભાવમાં પોતે અસ્તિત્વપણે છે અને આ ઇન્દ્રિયો પરદ્રવ્યપણે અસ્તિત્વપણે છે, આત્માના સ્વભાવથી અન્ય સ્વભાવપણે છે. એ આત્માના સ્વભાવને આ પાંચ ઇન્દ્રિયો જરી અડતી સ્પર્શતી નથી. સમજાણું કાંઈ? ખરેખર પુણ્યપાપનો વિકલ્પ જે છે એ પણ આત્મ સ્વભાવને જરીએ સ્પર્શતો નથી, અડતો નથી. એમાં પાંચ ઇન્દ્રિયો તો પ્રત્યક્ષ જડ છે, ઓલો તો ચૈતન્યની વિકૃત અવસ્થા છે. એ પણ ટીકાળી આત્મ સ્વભાવ, જો એ આત્મ સ્વભાવ એવું જો એમાં મજાનું જીવ સ્વભાવ સવારમાં આવ્યું છે ને, આત્મ સ્વભાવ પર ભાવ ભિન્નમ, આત્મ સ્વભાવ લીધો, સ્વભાવ એમાં આવી લીધું, જીવ સ્વભાવ લીધો. જીવ સ્વભાવ ભાખી તે મને આ જળ ને જીવ સ્વભાવ ભગવાને કઈ નથી. એટલું એને ભેદ જ્ઞાન થાય તો એને સ્વનો આશ્રય થઈને સમ્યક દર્શન, હા એમ કે છે. સમજાણું કાંઈ? મારે પણ ભારે ભાઈ વિપરીત માનતાના પડખા ઘણા અને અવિપરીત માનતાનું કારણ એક દ્રવ્ય સ્વભાવ. હે હા હા હા. કે છે એ આ પાંચ જે છે બધું પરદ્રવ્યો છે. એ ભાવેન્દ્રિય ખરેખર આત્મ સ્વભાવને સ્પર્શતી નથી. તેથી ત્યાં કહ્યું ને એક ત્રિવિધાથમ જે ઇન્દ્રિયમ જીણિતા જ્ઞાન સહાવમ અધિયમ મણદી આદમ. જુઓ ને આ જીવ સ્વભાવ છે, જ્ઞાન સ્વભાવ. જે કોઈ આત્મા ભાવેન્દ્રિયનો અંશ, દ્રવેન્દ્રિયની જડતા અને એના વિષયો બાય દેખો, એ વિષયોમાં તો ભગવાનની વાણી પણ રાડ નાખી જાય. લોકો એમ એક પીડાયું હતું ને રાડ સાંભળીને શબ્દને પણ કાનનો વિષય સંભળાવીને આમ ક્યારે પણ સાંભળને ભગવાન. ત્યાં તો દ્રવેન્દ્રિય ભાવેન્દ્રિય ઇન્દ્રિયનો વિષય શબ્દ રૂપ ગમે તે શબ્દ હો, એના ઉપરથી એને જીતવું છે. જીતવું છે એનાથી લક્ષ છોડવો. જીતવાનો અર્થ એને લક્ષ છોડીને જ્ઞાનને અધિકપણે અનુભવવો છે. અધિકપણે એટલે ખંડ જ્ઞાન, ઇન્દ્રિય અને એના વિષયો, એનાથી ભિન્ન અખંડ જ્ઞાનનો અનુભવ, તેનું નામ ભગવાન આત્મા અને તેને સમ્યક દર્શન કહે. સમજાણું કાંઈ? જીવ સ્વભાવ અખંડ છે, એક રૂપ સ્વભાવ છે. તેનો અનુભવ ને તેની પ્રતીતિ તેને સમ્યક દર્શન ને સમ્યક જ્ઞાન કહે છે. એ અતિન્દ્રિય છે બધું. અને આ ઇન્દ્રિયો ભાવ ને જળ તેને તો જીતવાની કીધી છે. જીતવું એટલે તેની રુચિને લક્ષ્ય છોડવાનું છે. જેનું લક્ષ્ય છોડવાનું એ કેમ મદદ કરે ત્યાં એને? સમજાણું કાંઈ? એથી અહીં કહે છે કે આત્મ સ્વભાવપણાને જરા પણ સ્પર્શતી નથી. ભાવેન્દ્રિય દ્રવ્યેન્દ્રિય અખંડ આત્માના સ્વભાવ લેશ માત્ર પણ નથી.
ઓહો, આત્માનો સ્વભાવ જે ભાવેન્દ્રિય દ્રવેન્દ્રિય લેશ માત્ર નથી. એવી ઇન્દ્રિયો વડે ઉપલબ્ધિ કરીને, એવી ઇન્દ્રિયો વડે ઇન્દ્રિયોના નિમિત્તથી પદાર્થને જાણીને ઉપજે છે. તેથી તે ઇન્દ્રિય જ્ઞાન આત્માને પ્રત્યક્ષ હોઈ શકે નહીં. એ સાચું જ્ઞાન હોઈ શકે, સચ જ્ઞાન હોઈ શકે નહીં. ઇન્દ્રિય જ્ઞાન તે દુઃખરૂપ છે, તે પ્રત્યક્ષ સુખરૂપ કેમ હોઈ શકે એમ કે સમજાણું કાંઈ હારી આખું કામ. મને લોકો એમ કે પણ આ કેળવણી પામે એટલો સમજ્યો હોય તો શાસ્ત્ર સમજે ને, ન ભણ્યો હોય તો સમજે સી રીતે વળી જ્ઞાન લગાવે. હે અરે સાંભળ ને ભાઈ, તારી કેળવણી નખરે એમ કે અક્ષર જ્ઞાનો બધું થયું હોય તો પછી એને સૂત્ર સમજવામાં હેલું પડે. એ અહીં વાતો જ નથી. આ સૂત્ર સમજવામાં હેલું પડે એ પણ આત્માને સમજવા માટે હેલું નથી એમ કે છે. અરે બાપુ ભાઈ, સમજાણું કાંઈ? કેમ કે આ પર તદ્દન વસ્તુ પર, ભગવાન તદ્દન ચૈતન મૂર્તિ અરૂપી ભિન્ન જુદો. આ તદ્દન હવે આ ભિન્ન ચીજ છે, અસ્તિત્વ ધરાવે છે, પણ પરદ્રવ તરીકેની હૈયાથી છે. સ્વદ્રવ તરીકેનો તો એમાં અભાવ છે. તેથી તે પરદ્રવ સ્વરૂપ તે આત્માના સ્વભાવને જરી અડતી તો તે જ્ઞાનને પારેન્દ્રીથી અને સૂક્ષ્મથી થયેલું ભાવેન્દ્રીથી એને પ્રત્યક્ષ કેમ કહેવાય? સમજાણું કાંઈ? એ પ્રત્યક્ષ હોઈ શકે નહીં. એટલે કે આત્માનું જ્ઞાન હોઈ શકે નહીં. સમજાણું કાંઈ? ભારી વાત ભાઈ. સત્ય વાત સાંભળવા મળે નહીં, સચને રસ્તે કેદી જાય. હે આછડા આછડે આછડા આછડ કર્યા કરે. જગન્નાથ ભડકે એ તો ભગવાનના દર્શનથી ધર્મ ન થાય, સંકિત ન પામે. જીનબિંબના દર્શનથી સંકિત પામે એમ છે ધોળમાં. અહીં કે છે જીનબિંબ પરદ્રવ છે, આ એનું ઇન્દ્રિય લક્ષ થાય, એનું જ્ઞાન થાય તે પરોપ છે. એ જ્ઞાન છોડવા જેવું છે. ભારી વાત ભાઈ. દુનિયાની વિતરાગની વાતો આખી દુનિયાથી જુદી જાત છે. હે ઘરે ઘરે વાંધો ઉઠાવે, ઘરે ઉઠાવે તારે ઘરે અહીં છે ની કાંઈ. નિર્બિંબથી મિથ્યાત્મના નાશ થાય, દર્શનથી આવે છે ને ધોળમાં. અરે કઈ અપેક્ષા કયું સાંભળને જાણું. જીનબિંબનું લક્ષ કરીએ ને પછી લક્ષ કર્યું કે આ એના જેવો વિતરાગ બિંબ આત્મા છે, વિતરાગી બિંબ આત્મા છે, તદ્દન અક્રી બિંબ છે. એવી દ્રષ્ટિ થાય તેને સમ્યક દર્શન થાય. જીનબિંબના દર્શન થી કર્યા, અનંતવાર કર્યા. મૂર્તિ ભગવાન દેવમાં જન્મ્યો ત્યારે બહુ તો પૂજા હું ભક્તિ કરીશ. જાણું કાંઈ આમ દેખે ભગવાન બિંબ દેખે શું થાય કે છે કે ઇન્દ્રિયનો વચમાં નિમિત્ત છે, એ તો જળ છે, એની હૈયાથી આત્માથી જુદી છે. એ જળ છે, આત્માના સ્વભાવને અડતી નથી, તો તેનાથી જ્ઞાન થાય. આત્માનું જ્ઞાન કેમ કહેવાય? એ પરોક્ષ જ્ઞાન છે, માટે આદરણીય. ભગવાનના નિમિત્ત છે, આદરણીય નથી. બોલો એનાથી શું વિકલ્પ પોતાનોથી આદરણીય નથી, એના લક્ષ્ય જ્ઞાનથી આદરણીય. એવો માર્ગ વિતરાગનો ભાગ્યો શ્રી ભગવાન સમવસરણની મધ્યમાં સુરેન્દ્ર ભગવાન કો સમજાણું કાંઈ? આ એને પેલું સમજણને પેલી ઓળખાણ કરવી પડશે, પછી એના કલ્યાણના માર્ગ હાથ આવે.